નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પાણી ગટર લાઇન જેવી આવશ્યક સેવા સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી કારણ વગર અટકાવે તો પોલીસ ફરિયાદ કરી શકાશે। એપ્રિલથી વંદે ભારત શતાબ્દી રાજધાની જેવી સેમી હાઈ સ્પીડ ટ્રેનો 130ને બદલે 160ની ગતિએ દોડશે। 45 મિનિટથી 4 કલાક સુધીનો સમય બચશે। બોર્ડના પરીક્ષાર્થી આ નિયમો ધ્યાને રાખે। પરીક્ષામાં માત્ર ચોરીથી જ નહીં, જો સૂચનાઓનું પાલન ન કર્યું તો પણ પરિણામ રદ થશે। સૌરાષ્ટ્રના 3.67 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશે। શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં હોલ ટિકિટ પણ જાહેર કરશે। ધોરણ 10ની આંતરિક પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવાના રહેશે। 7 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ભરવાના રહેશે। સમાચારોમાં વાત કરીએ તો ઓખા બંદર અને બેટ દ્વારકાને જોડતો દેશનો સૌથી લાંબો 1000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો કેબલ સ્ટેયર્ડ સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકશે। આ બ્રિજ બનાવવાનું સપનું પણ તેમને જોયું હતું। દેશમાં અત્યાર સુધી કેબલ સ્ટેયર્ડ બ્રિજ છે, પરંતુ સિગ્નેચર બ્રિજ પહેલો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ સંશોધન કરવામાં આવે છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે। ત્યારે જુનાળુ સિઝનમાં મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે યુનિવર્સિટીએ એક સારા સમાચાર આપ્યા છે અને નવી જ જાતની મગફળીનું સંશોધન કર્યું છે। ત્યારે જ આ વર્ષે ગુજરાતમાં પ્રથમ વખત GG37 મગફળીનું સંશોધન કરવામાં આવ્યું છે, જેમના ઉત્પાદનની વાત કરીએ તો ચોમાસાની જેમ જ વીઘે 25 મણથી વધુ ઉત્પાદન થશે। બીજી તરફ વાત કરીએ તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસ વેચવા આવી રહ્યા છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 1068 ખેડૂતો તેમજ વેચવા માટે આવ્યા હતા, જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં 40,239 મણ જુદી જુદી જણસો ઠલવાઈ હતી। ખાસ વાત એ છે કે મગફળી, જીરું સહિતના પાકમાં ભાવના પ્રમાણમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભાવને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024-25માં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે। લઘુત્તમ ટેકાના ભાવ વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી આણંદ જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તારીખ 26 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી કરવામાં આવશે। ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 4644નો ઘટાડો નોંધાયો છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં 1000થી વધારે અને સામાન્ય પ્રવાહમાં 2000થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે। જ્યારે ધોરણ 12 સાયન્સમાં વધુ ઘટાડો નોંધાયો છે। જો કે કોરોના કાળમાં માસ પ્રમોશન મળવાથી ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષાની હવે ગણતરીના જ દિવસો બાકી છે। ત્યારે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીનું પરિણામ ક્યારે રદ કરવામાં આવે છે, કયા કારણોસર પરિણામ રદ થઈ શકે, આ બાબતોથી કેટલાક વિદ્યાર્થીઓ અજાણ હોય છે। તો જાણો વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તો બોર્ડ પરીક્ષામાં પરીક્ષાર્થીનું પરિણામ ક્યારે રદ કરવામાં આવે છે, જાણીએ। વિદ્યાર્થી દ્વારા બોર્ડની પરીક્ષામાં જવાબવહીમાં ગેરરીતિભર્યું લખાણ, ચલણી નોટ, કોઈપણ પ્રકારની લાંચ અથવા પરીક્ષકને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતું લખાણ હોય, પરીક્ષાર્થી પોતાની ઓળખ માટે જવાબવહીમાં કોઈપણ પ્રકારની નિશાની કરે, અન્ય રંગની શાહીથી લખે અથવા ગુપ્ત કોડનો ઉપયોગ કરે, પરીક્ષા ખંડમાં ગેરશિસ્તભર્યું વર્તન કરે, અન્ય પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ કરે અથવા પરીક્ષાના સંચાલનમાં અવરોધ ઊભો કરે,
પરીક્ષા ખંડમાંથી કોઈપણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનધિકૃત વ્યક્તિને પરીક્ષાર્થી મળે, પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતા પકડાય, સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય, અન્ય પરીક્ષાર્થીઓ સાથે ગેરકાયદેસર રીતે વાતચીત કરતા જણાય અથવા ઉતારો કરતા જણાય. આ સાથે બોર્ડ દ્વારા સૂચનાઓનું પાલન ન કરવા બદલ પણ પરિણામ પર માઠી અસર થઈ શકે છે. ત્યારે આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષાર્થી જ્યારે બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં કોઈપણ સૂચનાનો અમલ ન કરે, જેમ કે ડ્રેસ કોડ, પ્રવેશ કાર્ડ, ટેમ્પરરી રોલ નંબર, ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વગેરે, પરીક્ષાર્થી ગેરકાયદેસર રીતે પરીક્ષા આપવાનો પ્રયાસ કરે, જેમ કે બીજાના નામે પરીક્ષા આપવી, પરીક્ષાર્થી પરીક્ષા દરમિયાન ગંભીર રીતે અસ્વસ્થ થઈ જાય અને પરીક્ષા પૂર્ણ કરી શકે નહીં અને બોર્ડ દ્વારા તેમને પુનઃ પરીક્ષા આપવાની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત બોર્ડના નિયમો અને માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની આચારસંહિતા મુજબ અન્ય કારણોસર પણ પરિણામ રદ કરી શકાય છે. પરિણામ રદ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા કેસ બાય કેસ ધોરણે લેવામાં આવે છે અને પરીક્ષાર્થીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે. પરીક્ષાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં તમામ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ અને ગેરરીતિ કરવાનું ટાળવું જોઈએ. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ જો પરીક્ષા આપશે તો પરિણામ પર કોઈ અસર નહીં પડે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી. આ યોજનાની કામગીરી પર સરકાર ખાસ ધ્યાન રાખી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત ડેમ ભરીને આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 18,973 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વીજ વિભાગ દ્વારા સબસ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય, તારીખ 23 અને 24ના દિવસે સોનગઢ, પાલીતાણા, દિહોર વિસ્તારમાં અલગ અલગ વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. વર્તે જેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે કે 23 તેમજ જાહેરાત કરવામાં આવી છે કે 23 તારીખની શુક્રવારે સવારે 8 થી 5 કલાક સુધી 66 kV સોનગઢમાં અને તારીખ 24ને શનિવારે સવારના 7 થી 5 કલાક સુધી 66 kV પાલીતાણા વિસ્તારમાં વીજ કાપ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓની આંતરિક મૂલ્યાંકનના ગુણ તથા શાળા કક્ષાના વિષયોની પરીક્ષાના ગુણ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઇટ પર તારીખ 21 ફેબ્રુઆરી બપોરના 2 વાગ્યાથી તારીખ 7 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ભરવાના રહેશે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 11 માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. જેમાં રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 80,347 વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં તેમજ 3,67,818 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. રેલવે તંત્ર સેમી હાઈસ્પીડ ટ્રેનો અને લક્ઝુરિયસ ટ્રેનોની ગતિ વધારવાની તૈયારીમાં લાગ્યું છે. ટ્રેનોની ઝડપ વધશે તો 45 મિનિટથી 4 કલાક સુધીનો સમય બચશે. આમાં મુસાફરોની મજા પડે એવી વાત એ છે કે રેલ ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેન અત્યારે 130 કિલોમીટરની ઝડપે દોડી રહી છે, પરંતુ આગામી માર્ચના અંત સુધીમાં કલાકના 160 કિલોમીટર ગતિએ દોડતી થશે. કેન્દ્ર સરકારના નવા સુધારેલા કાયદા મુજબ હવે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કોઈ યોગ્ય કારણ વગર કોઈ સભ્યના પીવાના પાણીનું કનેક્શન, ગટર વ્યવસ્થા કે લાઇટ કનેક્શન જેવી જીવન જરૂરિયાતની સેવા અટકાવી શકશે નહીં. આ પ્રકારની સેવા અટકાવનાર ચેરમેન, સેક્રેટરી કે જવાબદારો સામે પોલીસ સમક્ષ આઈપીસીની કલમ 430 મુજબ ફરિયાદ કરી શકાય છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.